દર્શક મિત્રોને ચિનુભાઈ કાથરોટિયાના નમસ્કાર. બંગાળની ચૂંટણીઓએ ભારતના વિવિધ રાજકીય પક્ષો એટલે સત્તાધારી પક્ષ અને વિપક્ષોની જે કંઈ મહેચ્છા ઈચ્છાઓ એને ખુલ્લી પાડી દીધી અને એમાંથી એક વસ્તુ ફળીભૂત થાય છે કે જ્યારે વિપક્ષોને ભીંસ પડે છે, બધાનું અસ્તિત્વ જોખમાય છે, ત્યારે એક મંચ ઉપર એકઠા થઈ એકતાના બણગા ફૂંકે છે એવો શબ્દ વાપરું છું, ઠરાવો કરે છે. પરંતુ જ્યારે કોઈ પણ રાજ્યમાં કે દેશમાં ચૂંટણીનો બુંગીઓ ફૂંકાય, બુંગીઓ શબ્દ એ સૌરાષ્ટ્રનો છે, કે જ્યારે કોઈ પણ ગામ કે રાજ્ય ઉપર આપત્તિ આવે ત્યારે એ જે ઢોલ વગાડનાર વ્યક્તિઓ હોય છે એ એક પ્રકારનો ઢોલ વગાડે છે, એને બુંગીઓ ફૂંકે એવું કહેવાય. ત્યારે તમામ રાજકીય પક્ષો મેયાનમાંથી કટાઈ ગયેલી બુઠ્ઠી તલવારો કાઢી એકાબીજા ઉપર પ્રહારો કરી હરાવવા માટે મેદાને આવે છે. આ વિપક્ષોની પરિસ્થિતિ છે. પરિણામે જેને હરાવવા માટે વિપક્ષો એકતાની વાત કરે છે એવા ભાજપ પક્ષને સહેલાઈથી જીતાડી છે, અંદરો અંદર મત કાપી નાખી અને ભાજપને જીતાડે છે. આ છે આપણા રાજકીય પક્ષો. આપણે ચારે બાજુ જાણીએ છીએ કે ભારતના ગુજરાત, ચંદીગઢ, દિલ્હી, પંજાબ એ બધા ઉત્તર વિસ્તારના રાજકીય પક્ષોમાં કોંગ્રેસ અને આમ આદમી અંદર લડી અને ભાજપને જીતાડ્યું છે. દક્ષિણમાં નાના સ્થાનિક પક્ષો લડે છે અને ભાજપને પ્રવેશ અપાયો છે. જ્યારે છેલ્લી બંગાળની ચૂંટણી વખતે ખરી વાસ્તવિકતા જાણવા મળી, એનું વિશ્લેષણના આધારે આપને જણાવું છું કે બીજા કોઈ પણ રાજકીય પક્ષોએ એમાં લાભ ન લીધો, કારણ કે મમતા દીદીનું તો ત્યાં વર્ચસ્વ છે. મમતા દીદી સામે કોઈ લડી શકે એમ નથી, ટકી શકે એમ નથી. ભાજપને પણ દાંત ખાટા થઈ ગયા છે. એન કેન સામ દામ દન ભેદ બધી જ પ્રક્રિયાઓ ભાજપ અપનાવી રહી છે અને છેલ્લે ઈવીએમના ગોટાળા કરવા માટે વિડીયોમાં પકડાય છે. જોઈએ પરિસ્થિતિ શું થાય. પણ આ પરિસ્થિતિમાં કોંગ્રેસ એટલે કે રાહુલ ગાંધીએ પોતાના ઉમેદવારો મમતા દીદી સામે ઊભા રાખ્યા. એની સાથે વાંધો નથી, પણ મમતા દીદી સામે ભયંકર આક્ષેપો નાખ્યા અને એ જે મમતા દીદીને જ્યારે લોકસભામાં જરૂર હતી તેને ભાઈસાબ કરીને એની સાથે રાખી. મમતા દીદી એકલા હાથે લડી શકે એવી શેરની છે, ત્યારે રાહુલ ગાંધીમાં સમજણ પણ નથી એવું કહી શકાય. અત્યાર સુધી એક માન પણ હતું, પણ આ બંગાળની ચૂંટણી પછીથી એની પર માન ઉતરી જાય છે અને ચોક્કસ કહી શકું કે એણે ભાજપની બી ટીમ તરીકે કામ કરી અને મમતા દીદીને હરાવવા સિવાય કાંઈ કામ નથી કર્યું. પણ આ એક ભૂલી જાય છે રાહુલ ગાંધી કે મમતા દીદી એ દીદી છે કે જ્યારે સામ્યવાદી પક્ષની અંદર, સામ્યવાદી સરકારમાં કોંગ્રેસને એક સીટ પણ મળી શકે એમ ન હતી પશ્ચિમ બંગાળમાં, એ વખતે મમતા દીદી એકલી પોતાના બળ ઉપર સામ્યવાદી પક્ષ સામે લડતી હતી અને એ વખતે એ યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે લડતી હતી અને કોંગ્રેસની વિચારધારાને ફેલાવતી હતી. અને એની હિંમત અને સૂઝને જોઈ રાજીવ ગાંધીએ સૌ પ્રથમ એને જાદવપુરની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પસંદ કરી, એક જ વ્યક્તિ. અને નવાઈની વાત એ છે કે મમતા દીદીએ પોતાના બળ ઉપર
એ સફળ થઈ જીતી અને પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસનો પ્રવેશ અપાયો. નરસિંહ રાવ અને રાજીવ ગાંધી હતા ત્યાં સુધી મમતા દીદીનું ખૂબ જ મહત્વ હતું. પણ જેમ મમતા દીદીનું કદ વધતું ગયું ત્યારે સોનિયા ગાંધીને એની બીક લાગી કે કદાચ કોંગ્રેસ આખી કેપ્ચર કરી લેશે તો. ત્યારે રાહુલ ગાંધી પિક્ચરમાં પણ નહોતા અને એટલી બધી રાજકીય સમજણ પણ નથી. અને ચોક્કસ આજની તારીખમાં બહુ સ્પષ્ટ કહું કે રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીને કોઈ રાજકીય સમજણ નથી. ત્યારે આ મમતા દીદીને સોનિયા ગાંધીએ 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી ડિબાર્જ કરી અને છેવટે મમતા દીદીએ બંગાળમાં પોતાનો તૃણમૂલ કોંગ્રેસનો પક્ષ સ્થાપી અને સામ્યવાદી પક્ષનો સફાયો કર્યો કે જે ભારતમાં અશક્ય હતું અને એ પણ એકલા હાથે લડીને મોતની સામે જે ઝૂમીને. હવે આવી સામે કે જે અત્યારે બંગાળમાં વર્ચસ્વ ધરાવે છે એને હરાવવા માટે રાહુલ ગાંધીએ પોતાના ઉમેદવારોને ઊભા રાખ્યા. ખરેખર રાહુલ ગાંધી આ દેશના રાજકીય વાતાવરણ માટે લાયક નથી એમ કહ્યું તો પણ કહી શકાય. ગુજરાતમાંથી કોંગ્રેસને તો હટાવવી જ પડશે, આમે કોઈ છે જ નહીં. આમ આદમી પક્ષ આ વર્ષના અંત સુધીમાં ખલાસ પણ થઈ જવાનો છે, કારણ કે સત્તા લાલસા મોટા ભાગના કરપ્ટેડ માણસો છે. અને મને એવું પણ એક અનુમાન છે, લોકોનું કહેવું પણ છે, અને એક મારું પણ તારણ છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પોતાની સેફ સાઈડ રાખીને લડે છે. એની ઉપર નેશનલ હેરોલ્ડના કેસ લટકે છે. ક્યારે એ આગળ આવે અને મોદી સાહેબ તો દરેકને ડરાવવા માટે કેસો લટકાવી જ રાખતા હોય છે, આઈનો બતાવતા હોય છે કે તમે પણ આટલા કરપ્ટેડ છો. અને રાહુલ ગાંધી પાસે રાજકીય સમજણ છે જ નહીં. કોંગ્રેસ જો બેઠી થઈ હોત તો નરસિંહ રાવને કારણે આ બધું રાહુલ ગાંધી પાસે ઇતિહાસનું જ્ઞાન નથી, અથવા જ્ઞાન હોય તો એનામાં જે અભિમાન છે. મિત્રો, આ એક અપીલ કરું છું કે ગુજરાતમાંથી હવે પછીને આ ચૂંટણીઓ પૂરી થાય ત્યારે આપણે સાથે મળીએ, ભેગા મળીએ, ગુજરાતની અસ્મિતા ઊભી કરવા માટે સતત આપણે પ્રયત્નો કરીએ. ચોક્કસ મમતા દીદીની માફક ગુજરાતમાં પણ પોતાની અસ્મિતા ઊભી થશે. આજે બંગાળની અસ્મિતા ઊભી કરવી હોય તો મમતા દીદી બંગાળ પોતાની અસ્મિતા જાળવી રાખ્યું છે. બેંગાલી, વી આર બેંગાલી એવું સ્થાપી દીધું છે. ત્યારે આપણે ગુજરાતીઓ, હવે એની વાત કરું તો પણ નકામું, એક વિડીયોમાં આખી જ વાત કરીશું. આભાર. જય હિન્દ, જય હે ગુજરાત.